કે પાઇલ્સ, ફિશર અને ફિસ્ટુલા આ શું છે? આ વચ્ચે શું ફરક છે આ શબ્દો વચ્ચે? બહુ 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 ઇન્ટરેસ્ટિંગ છે આ ટોપિક. દેખો, પાઇલ્સ, ફિશર, ફિસ્ટુલા ત્રણ અલગ અલગ વસ્તુ છે. એ બી મને નહીં લાગતો એઝ અ લેમેન આમ માણસને વસ્તુ ખબર પડે. સંડાસની જગ્યા પર કોઈ તકલીફ થાય તો અમે એવું માનીએ કે મસા થઈ ગયા છે કે હરસ થયા છે. બટ વોટ ઇઝ બેસિકલી હરસ એટલે શું? એટલે પાઇલ્સ શું, ફિસ્ટુલા શું અને ફિશર શું, ત્રણેય અલગ અલગ વસ્તુ છે. ત્રણની ટ્રીટમેન્ટ બિલકુલ અલગ અલગ છે. માણસને જ્યાં સુધી એને સચેત ના થાય કે એમને એમાંથી કઈ થઈ છે, જ્યાં સુધી એ ડાયગ્નોસિસ ના થાય ત્યાં સુધી એના ટ્રીટમેન્ટ કરવાનું મુશ્કેલ છે. ના એ પેશન્ટ માટે અને ડોક્ટર માટે બોથ. તો પેશન્ટને જાણકારી થાય એટલે સમજી શકે. આપ પાઇલ્સ વિશે જાણવા માંગતા હો, ફર્સ્ટ લેટ અસ ટોક અબાઉટ પાઇલ્સ. જી. હવે પાઇલ્સમાં બેસિકલી એનલ કનાલથી નીચેના ભાગમાં જે બ્લડ સપ્લાય છે, આ તમે જોઈ શકો. આ પાઇલ્સ ઇન્ટરનલ, અમે અમારા લેંગ્વેજમાં, મને મેડિકલ લેંગ્વેજમાં પાઇલ્સ ઇઝ કોલ્ડ હિમોરોઇડ્સ. પાઇલ્સનો મને મેડિકલ ટર્મ લે છે હિમોરોઇડ્સ. હિમોરોઇડ્સમાં ઇન્ટરનલ એન્ડ એક્સટર્નલ બંને હોય છે. જ્યારે પાઇલ્સ બહાર આવી જાય એને અમે કહીએ એક્સટર્નલ હિમોરોઇડ્સ. બેસિકલી ધેટ ઇઝ પેનફુલ. એના સિવાય પાઇલ્સમાં પેન થતું નથી. એટલે આપના કોઈને જો સંડાસની જગ્યાથી લોહી આવે અને પેન નહીં હોય તો a doctor can understand, but a surgeon can at least understand कि this is a case of piles. જી. પાઇલ્સમાં નોર્મલી પેન થતું નથી. બટ વેન ધેટ પાઇલ્સ ગેટ્સ પ્રોલેપ્સ્ડ, મતલબ બહાર આવી જાય, એટલે ગ્રેડ 1, 2, 3 માં જતું રહે, બહાર આવી જાય, ત્યારે એને અમે એક્સટર્નલ પાઇલ્સ કહીએ યા ઇન્ટરનો એક્સટર્નલ પાઇલ્સ કહીએ. દેટ ઇઝ પ્રોલેપ્સ્ડ પાઇલ્સ, દેટ ઇઝ પેનફુલ. ઓર નોર્મલી જો કોઈ પેશન્ટ એવું કમ્પ્લેન કરે કે મને સંડાસની જગ્યાથી લોહી આવે છે ને બીજું કશું બહાર બી આવે છે, તો પછી તપાસ કરીને જોઈએ તો ખબર પડે કે whether that is piles or not. This is regarding piles. Now how it is different from fissure or fistula? ફિશર એટલે શું છે? સંડાસની જગ્યા પર એક ચીરો પડી જાય. ઇટ ઇઝ જસ્ટ અ ક્રેક. મને અલ્સર, જેમ ચામડી ફાટી જતું હોય એવું ફાટી જાય. નોર્મલી ડ્યુ ટુ કોન્સ્ટિપેશન, રેગ્યુલર કોન્સ્ટિપેશન, બહુ હાર્ડ સ્ટૂલ હોય એના લીધે એ ચામડી સંડાસની જગ્યાએ ખુલતી વખતે તે નીચેના ભાગમાં એક ચીરો પડી જાય, એને અમે ફિશર કહીએ. ફિશરનો પાઇલ સાથે કોઈ લેવા દેવા નથી. બેસિકલી દે આર ટોટલી ડિફરન્ટ. ફિશરમાં સિવિયર પેન, સિવિયર બર્નિંગ સેન્સેશન, પાણીથી ધોતા ખરી પણ સંડાસ જગ્યાને સખત લાઈ પડે, 1-2 કલાક સુધી લાઈ રહે, પછી લાઈ નોર્મલ થઈ જાય. ફિશરનો ટ્રીટમેન્ટ બી અલગ છે, ફિશરનો પ્રેઝન્ટેશન બી અલગ છે. એન્ડ ટૂંકમાં ફિસ્ટુલા માટે તમે ફિસ્ટુલા પૂછતા હતા. ફિસ્ટુલા ઇઝ બેસિકલી આ સંડાસની જગ્યાની આજુબાજુ કોઈ એક જગ્યાથી એક ટ્રેક્ટ બની જાય, મને એક રસ્તો બની જાય જ્યાંથી સંડાસ બી નીકળી શકે. અમુક ટાઈમ વાછૂટ કરતા ખરી થોડું વાછૂટ થઈ શકે. બેસિકલી એક પસ પોઈન્ટ હોય, એ પસ પોઈન્ટ ચામડી પર હોય ને પછી અંદર બાજુ જઈને એનલ કેનાલ સાથે કનેક્ટ થઈ જતા હોય. એને અમે ફિસ્ટુલા કહીએ, જે ગુજરાતીમાં ભગંદર કહેવાય છે. આગળ જઈને મતલબ ફર્સ્ટ પેશન્ટ પ્રેઝન્ટ વિથ ઓનલી એક નાની ફોલી હોય જેમાંથી થોડું પરુ જેવું આવતા હોય. જેમ હાથમાં પગમાં કોઈ જગ્યાએ ફોલિયો થતું હોય છે, એ સંડાસની જગ્યાના આજુબાજુ કોઈ ફોલી હોય તો આપણને થોડું વધારે કાળજી રાખવું જરૂરી છે. બીકોઝ ધેટ ફોલી કેન ગ્રો ઇનસાઇડ, અંદરની બાજુ ગ્રો કરીને એ જે સંડાસના રસ્તો છે એની સાથે કનેક્ટ થઈ જતા હોય. વન્સ ઇટ ગેટ્સ કનેક્ટેડ ધેટ બીકમ્સ અ ફિસ્ટુલા. ના સાધારણતઃ અમે લોકો દવા ગોળી ખાઈને માનો એમને સાધારણ ફોલી સમજીને છોડી દઈએ તો એ ફરી રિપીટ થાય. તો ટૂંકમાં મેં આપને કીધું કે ફિસ્ટુલા, પાઇલ્સ, ફિશર આ ત્રણ બિલકુલ અલગ અલગ વસ્તુ છે. એરિયા એ જ છે. એન્ડ લેમેન માટે, આમ માણસ માટે કે એ જગ્યાએ કંઈક થાય છે